ગુજરાતની અંદર ભાજપાની સરકારમાં ભ્રષ્ટાચારમાં ગળાડૂબ ભાજપા સરકારના પાપે ગુજરાતની અંદર જાહેર બાંધકામોમાં સતત ગુણવત્તાની કમી અને એના કારણે અનેક વખત અકસ્માતો બન્યા અને એમાં માનવ જિંદગી હોમાઈ ગઈ। પણ એક પછી એક ઘટનાક્રમોમાં ભ્રષ્ટાચારના કચ્ચા ચીઠા સામે આવ્યા હોય, મનરેગા યોજનાની અંદરનો દેવગઢ બારિયાનો હોય કે નકલી કચેરી નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ચાઉ કરી જવાનો છોટાઉદેપુરનો કિસ્સો હોય કે નલ સે જલનો તમામ જગ્યાના કિસ્સા હોય કે પછી સુજલામ સુફલામ હોય કે અન્ન નાગરિકાનું કૌભાંડ હોય, આવા અનેક કૌભાંડ અને એના કરોડો રૂપિયાના કૌભાંડના નાના કમલમમાં ઠલવાય। આવી વારંવારની વાત પછી એનો જીવતો જાગતો પુરાવો એટલે કે કમિશનમાં નો કોમ્પ્રોમાઇઝ। દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં ગ્રામ્ય વિકાસની ગ્રાન્ટમાં રસ્તા બનાવવાની અંદર સાંસદ ગ્રાન્ટમાં 1.31 લાખ રૂપિયા સીધા કમિશન પેટે કાપી લેવામાં આવ્યા અને એ કોના? એ પણ ભાજપાના મહિલા મોરચાના પતિના એ કોન્ટ્રાક્ટર તરીકેનો। એટલે આખી ઘટનાની અંદર કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં, મોટા પાયે ભ્રષ્ટાચાર। એટલે કે ભારતીય જનતા પાર્ટી નહીં પણ માફ કરજો, ભારતીય કમિશન પાર્ટી હોય એ રીતે કરોડો રૂપિયા આ રીતે એકત્ર કરવામાં આવે છે અને તમામ વિકાસના કામોના નામે આ લૂંટનો કારોબાર લાંબા સમયથી ચાલે છે। એવો ને એવો કારોબાર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર 9-10 મહિનાની અંદર જ કલેક્ટરનો સામે આવ્યો। એમાં જે વિગતો સામે આવી એમાં 50% કલેક્ટર આગળ જાય, 25% એના પછીના સ્ટાફના, બીજાના 10%, 10%, 5%। પણ આ ટકાવારીનો ખેલ અને એના પૈસા જે જગ્યાએ જાય સાહેબ, એ માત્ર સુરેન્દ્રનગરનું કલેક્ટર કચેરીનું મોડેલ નથી પણ રાજ્યની મોટાભાગની કલેક્ટર કચેરીમાં લૂંટના કારોબાર અને ટકાવારીના ધંધા, એ પછી રોડ એન્ડ બિલ્ડિંગનો હોય કે પછી સિંચાઈ વિભાગનું કામ હોય કે નર્મદાનું કામ હોય કે અન્ય કામો હોય, તમામ જગ્યાએ કમિશન અને એના કારણે તમે જોતા હશો કે કલેક્ટર કચેરીથી લઈને એ કમિશન કમલમથી એ કૌભાંડના નાણાં એકત્ર થાય અને એના આધારે આ રાજ્યની તિજોરી ઉપર સામાન્ય માણસ લૂંટનો ભોગ બને એવું આપણે વારંવાર જોયું। અમદાવાદની અંદર પણ કોર્પોરેશનની અંદર જોતા હશો કે રાજકોટમાં જુઓ, સુરતમાં જુઓ કે વડોદરામાં જુઓ, વિકાસના કામોના નામે બારોબાર એ ટેન્ડરો, ચંદાદો, ધંધાલોના ખેલમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર આપણી સામે આવ્યો। ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે આ કમલમનો કમિશનના ધંધાના કારણે ગુજરાતમાં જે લૂંટનો કારોબાર ચાલી રહ્યો છે એના ઉપર તટસ્થ તપાસ થવી જોઈએ અને આ કમિશનના ખેલમાં કૌભાંડોમાં સંડોવાયેલા માત્ર કંઈક કલેક્ટર નથી પણ એ જમા કરનાર અને જે જગ્યાએ જમા લેનાર લોકો છે એની ઉપર પણ તપાસ થાય તો આખા રાજ્યનું એક બહુ મોટું કૌભાંડ આપણી સામે આવે તેમ છે।